નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાનાં સંવેશે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભરયાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ કૃપાઉદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આ આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો, એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં આત્મસિદ્ધિમાં આપણે ગાથા 85 અને 86 નો સ્વાધ્યાય શરૂ કર્યો છે. 85-86 ગાથાનો અર્થ વચનામૃતમાંથી આપણે કર્યો છે અને પછી 85ની ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે કરી રહ્યા છીએ. તો આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 257. અહીંયા ગુરુદેવ છેલ્લી કેટલીક વાતને અહીંયા સમજાવે છે 85મી ગાથાની. મૂળ 85મી ગાથામાં જે વાત આવી એ તો ઉત્તર રૂપે વાત આવી છે. 79, 80 અને 81 એ 3 ગાથામાં શિષ્યને શંકા છે કે આત્મા ભોગતા હોય નહીં, અને એ શંકાઓના સમાધાન રૂપે આ ગાથાઓ 82, 83, 84, 85 અને 86 આ ગાથાઓ કહેવામાં આવી છે. 5 ગાથાઓ 82 થી 86 સુધીની 5 ગાથા કહેવામાં આવી છે. તો એમાં જે મૂળ વાત 79-80 માં આવી એમાં 2 વાત તો એ હતી કે એક તો કર્મ કઈ ફળ આપી શકે નહીં, અને બીજી 80ની ગાથામાં એ વાત આવી કે ઈશ્વર હોય તો એવું સત્ય બને. ત્યાર પછીથી 81મી ગાથામાં એ વાત આવી કે ઈશ્વર એવો હોઈ શકે નહીં, કે ઈશ્વરનું ઈશ્વરપણું જાય. 80મી ગાથામાં એમ કહ્યું, એટલે ભોગતા પણ હોઈ શકે નહીં. અને એના સમાધાન રૂપે આ 82-83 ગાથાની અંદર તો કર્મ સંબંધી વાત કરી કે કર્મ એ કઈ ફળ આપતા નથી, એ બધી વાત આવી. અને પદાર્થો છે પોતે પોતાના ભાવે પરિણમે છે એ વાત આવી. 84મી ગાથામાં આ જે જગતમાં જીવો છે એ જુદી જુદી પર્યાયમાં જોવામાં આવે છે, રાંક ને રંક ને દુઃખ ને, તો એનું કોઈ કારણ હોવું જોઈએ. એટલે એ એવી સ્થિતિમાં છે એ બધી વાત સમજાવી અને એમાં કર્મ છે એની એ વાત કરી. અને એ કર્મ જે ગતિમાં ગયા છે એ ગતિમાં ગયા, અને એ ગતિને કારણે જે ભાવ છે એનું જ ભોગવવાપણું છે. એટલે 45મી ગાથામાં એ વાત ચાલી રહી છે કે ફળદાતા ઈશ્વર તણી એમાં જરૂર નથી, ફળનો દેનાર ઈશ્વરની એમાં જરૂર જ નથી. કે કર્મ સ્વભાવ જે એવો છે તો એ કર્મ સ્વભાવે પરિણમે અને થાય ભોગથી. એટલે એ ઈશ્વર કોઈ ફળ આપે એની તો જરૂર જ નથી, કેમ કે
જેમ બીજા પદાર્થો પોતાનામાં રહેલા ગુણ પ્રમાણે પરિણમે છે, તો એવા પરિણમન કરાવનાર બીજું કોઈ દ્રવ્ય નથી. અને એની સમીપમાં એવા કેટલાય પદાર્થો આવ્યા છે, સંયોગોને કારણે જે કંઈ પ્રાપ્ત થયું છે, તો એની સમીપમાં, જીવની સમીપમાં જે આવ્યા છે, એ બધા એની રીતે પરિણમે છે. અને એની સાથે આ જીવ જોડાઈ અને એમ એ પોતાના ભાવનો ભોગતા થાય છે. એ વાત ચાલી રહી છે. તો અહીંયા જે છે 297 પાના ઉપર અહીંયા એ વાત આવી કે ફળ દેવાનો સ્વભાવ જળ કર્મમાં છે અને તેને જાણવાનો સ્વભાવ જીવનો છે. આ ફળ દેવાનો સ્વભાવ આ રીતે છે કે પોતે પોતાના ભાવે પરિણમે છે. જે કંઈ છે જળ કર્મ છે, એ પૂતગળ છે, તો પૂતગળ પોતે પોતાના સ્વભાવે પરિણમે છે. પણ એને જાણવાનો સ્વભાવ ખરેખર તો જીવનો છે. એ જળ કર્મ ના ઉદય આવ્યા છે અને એનું જે પરિણમન છે, તો એમાં જોડાવાનો કઈ આત્માનો સ્વભાવ નથી. જીવનો સ્વભાવ તો એને જાણવાનો છે. જળનું ફળ ભોગવવાનો જીવનો સ્વભાવ નથી. જીવનો સ્વભાવ એને જાણવાનો છે. પણ આ મિથ્યાત્વને કારણે, અજ્ઞાનને કારણે એ જળના પરિણમનો જે ચાલી રહ્યા છે, એને માત્ર જાણવાને બદલે એની સાથે જોડાય છે. અને જોડાવાનો જે ભાવ છે એ જ એનું ભોગવવું છે, એ જ એનું ભોગતાપણું છે. કે જળનું ફળ ભોગવવાનો જીવનો સ્વભાવ નથી. પણ જે જીવ પોતાની ભ્રાંતિરૂપ, જે જીવ પોતાને ભ્રાંતિરૂપ માની રાગ દ્વેષવાળો થાય છે, તે માને છે કે હું સુખી દુઃખી છું. પર પદાર્થો છે, જળ કર્મ છે, એના ઉદય છે, જે કંઈ છે બધું એને માત્ર જાણવા દેખવા રૂપ નહીં થતા પોતે અજ્ઞાનવશ, ભ્રાંતિને કારણે, મિથ્યાત્વને કારણે એની સાથે જોડાઈ અને રાગ દ્વેષ વાળો થાય છે અને માને છે કે પોતે સુખી થાય છે, દુઃખી થાય છે, સુખી છું, દુઃખી છું, એમ એ માને છે પર પદાર્થોને લીધે. અથવા તો હું પુણ્યવંત છું, પાપી છું, એ પ્રમાણે કર્મ પ્રકૃતિના ફળમાં સ્વામિત્વ સ્થાપીને તેમાં તે રતિ અરતિ કરે છે. પુણ્ય ફક્ત સંયોગ આપે, પુણ્ય ફક્ત સંયોગ આપે, પાપ પણ સંયોગ જ આપે છે. તે પુણ્ય સંયોગ આપે તો તે પુણ્યના સંયોગ કહેતા નથી કે અમને ભોગવો. પુણ્યને કારણે એવા સંયોગો પ્રાપ્ત થયા હોય કે જે સંયોગોમાં તમારી સમીપમાં અનેક પદાર્થો આવ્યા હોય, પણ એ સંયોગો, એ પદાર્થો એમ નથી કહેતા કે અમને ભોગવો. તેમાં જેને પુણ્યના ફળ મીઠા લાગે અને તેને હું ભોગવું છું એમ જે માને તે મહા અજ્ઞાની છે. બહુ સરસ વાત નથી છે. પૂર્વના કર્મના ઉદયને કારણે એમાં પોતાને પૂર્વના પુણ્યનો બંધ પડેલો હોય ને એના ઉદય અત્યારે વર્તાતા હોય તો અનેક પદાર્થો પોતાની સમીપમાં આવે. તો કઈ એ પદાર્થો સમીપમાં આવ્યા છે તો એ સારા છે ને એનાથી જ મને સુખ થાય છે ને હું એને ભોગવું છું, આવી માન્યતા તો અજ્ઞાનીની હોય. જ્ઞાની તો એને માત્ર જાણે કે આ બધું જ્ઞેય છે. પૂર્વ કર્મના ઉદયને કારણે સમીપમાં આવેલું બધું જ્ઞેય છે. એ ન તો મને દુઃખી કરે છે કે ન તો મને સુખી કરે છે, એ મારામાં તો કાંઈ કરતું નથી. એટલે એ વાત અહીંયા સમજાવી છે કે એ ખરેખર પુણ્યના સંયોગો એમ કહેતા નથી કે અમારા નિમિત્તે તું રાગ કર કે હર્ષ કર કે અમારો સ્વામી થાય, એમ તો એ પુણ્યના સંયોગો કહેતા નથી. છતાં આ અજ્ઞાની જીવ એમાં કર્તાપણાની, મારાપણાની, ભોગતાપણાની કલ્પના કરે છે. એ ભૂલ છે. એ જ્ઞાનમાં મોટામાં મોટી ભૂલ, જ્ઞાનની ભૂલ. એટલે કે એ અજ્ઞાન છે. જ્ઞાન તો પોતાના સ્વરૂપના ભાવે થવું એ જ્ઞાન છે. પોતાનું જેવું સ્વરૂપ છે એનું જ્ઞાન કરવું એ જ જ્ઞાન છે. આ જે માન્યતા છે તે મિથ્યા માન્યતા છે, એ ભૂલ છે.
આગળ એના પછી 4 લીટી છોડીને કહે છે કે કોઈ એમ કહે કે પુણ્ય ભોગવ્યા વિના ટળે નહીં, તો તે બરાબર નથી. કોઈ એમ કહે કે પુણ્ય ભોગવ્યા વિના ટળે નહીં, તો તે વાત બરાબર નથી. પુણ્ય તો ચૈતન્યથી ભિન્ન છે. એ તો ચૈતન્યથી જુદું વિકારી વિજાતીય વસ્તુ છે. ચૈતન્યની જાતનું નથી. પુણ્ય તો ચૈતન્યથી ભિન્ન વિકારી વિજાતીય વસ્તુ છે. તે પર ઉપાધિને ભોગવવાનો ભાવ તું કેમ રાખે છે? તેનો પ્રેમ તે તો ચેતનનો સ્વયં મહા અપરાધ છે. કેમ અપરાધ કર્યો? કે ચેતન ભગવાન આત્મા પોતાના સ્વરૂપનું લક્ષ નહીં કરતા એ આ પુણ્યને કારણે આવેલા જે સંયોગો છે એની સાથે જોડાય છે, તો પોતે પોતાના સ્વભાવ ભાવનો અનાદર કરે છે. અને પોતાના ચૈતન્ય સ્વભાવનો અનાદર એ તો અપરાધ છે. પુણ્યનું કાર્ય તો સંયોગ આપે છે, પણ કોઈને પરાણે રાગ કરાવે, મમતા કરાવે એમ થતું નથી. પણ જો તેમાં સુખ બુદ્ધિ મોહ ભાવે જીવ કરે તો એને નવીન કર્મ બંધ થાય. પુણ્યને કારણે ઉદય આવ્યા, ઉદય કઈ રાગ કરાવતા નથી. છતાં પણ અજ્ઞાનવશ મિથ્યાત્વને કારણે જીવ એની સાથે જોડાય, એમાં રાગ કરે, એમાં સુખ બુદ્ધિ સ્થાપે, અથવા તો એને ધર્મ માને, જે કંઈ કરે તે બધું મિથ્યા છે અને એને કારણે થઈ અને નવીન કર્મ બંધ થાય છે. એટલે એવો ઉદ્ગળ અજીવ દ્રવ્યનો સ્વતંત્ર સ્વભાવ છે અને તે તેની સ્થિતિ કર્મોના ઉદય આવવા અને એ બધું એ ઉદ્ગળનું કાર્ય છે. અને એ કર્મ બંધાયા છે તો એની સ્થિતિ બંધ છે, તો એની સ્થિતિ પૂરી થઈ ફળ દેખાડે છે. એટલે એ ઉદયમાં આવે છે તો આ બધું હોય છે. તો એમાં ફળ દેવામાં કોઈ બીજા ઈશ્વરની જરૂર નથી. એવા ઈશ્વરની જરૂર નથી. ઈશ્વર હોય તો જ પછી ભોગતાપણું બને, એ જે દલીલ હતી ને એનું અહીંયા આ રીતે સમાધાન કરવામાં. તો આ રીતે 85મી ગાથા પૂરી થઈ અને હવે 86મી ગાથા. 86મી ગાથાનો અર્થ આપણે વચનામૃતમાંથી તો કર્યો જ છે, પણ અહીંયા એ બધી વાતને ગુરુદેવ વધારે વિસ્તારપૂર્વક સમજાવે છે. આ ગાથા ગંભીર છે. ત્યાં વચનામૃતમાં પણ એ વાત કરી કે ઘણી ગંભીર છે. અહીંયા તો અમે થોડીક વાત કરી છે, પણ એનો તારે ખૂબ વિચાર કરવા જેવો છે. એ વાત અહીંયા આવી. 86મી ગાથામાં એમ કહે છે કે તે તો ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય આ કઈ સંક્ષેપ સ્વા. જયારે શિષ્ય શંકા કરી હતી ને તો પછી એવા ઈશ્વર હશે તો એ ભોગના સ્થાન પણ બનાવશે, તો એ ભોગતા પણ સત્ય બનશે. તો ઈશ્વરને નહીં માનીએ, ઈશ્વર એવું કંઈ કરતો નથી એમ માનવામાં આવશે, તો પછી એવા ભોગના સ્થાન પણ હશે નહીં. એવી એ વાત કરવામાં આવી. 81મી ગાથામાં એમ કહ્યું. કેમ કે 80મી ગાથામાં જયારે એમ કહ્યું કે જો એવો ઈશ્વર હોય તો એવું કાર્ય કરે, એવો ઈશ્વર એ કાર્ય કરે, પણ જો ઈશ્વરને એવો પરની ઉપાધિ વાળો માનશું તો એનું ઈશ્વર પણ જાય, એટલે એવો ઈશ્વર તો હોય નહીં એમ કરી અને જાતે જે વાત તો નક્કી કરી કે એવો ઈશ્વર હોઈ શકે નહીં. અને પછી 81માં એમ કહ્યું કે જો એવો ઈશ્વર નથી તો પછી ભોગના સ્થાન પણ કોણ બનાવશે? એટલે એ ભોગતા પણ ન હોય. એ વાતને લક્ષમાં રાખી અને અહીંયા આ સમાધાન આપવામાં આવ્યું છે કે ભોગના સ્થાનની વાત જે છે એવા ભોગના સ્થાન કોઈ ઈશ્વરે બનાવવાની જરૂર નથી. જેમ ફળ આપવામાં પણ ઈશ્વરની જરૂર નથી, એવી રીતે એવા સ્થાન પણ બનાવવાની કોઈ ઈશ્વર જરૂર જ નથી. શું કે છે અહીંયા કે ગુરુએ શિષ્યને લક્ષમાં લીધો છે
અને વિશેષ મહાત્મા માટે તત્વનું ગંભીરપણું, સ્વાધીનપણું અને જુદાપણું કેમ છે, નૈમિતિકપણું કેમ છે, સંબંધી દ્રવ્યાનુયોગની ઊંડી વાત કહે છે. એ સંબંધીની બધી વાત કરે છે, દ્રવ્યાનુયોગની બધી વાત તેમાં સમજાવી છે. એમાં જણાવે છે કે જીવ જે પરિણામનો કરતા જે પ્રકારે થાય છે તેવા કર્મફળ ભોગવવાના ક્ષેત્ર આ વિશાળ વિશ્વમાં છે. એટલે કોઈ એવા બનાવવાની જરૂર નથી. જીવ જે પરિણામનો કરતા જે પ્રકારે થાય છે તેવા કર્મફળ ભોગવવાના ક્ષેત્ર આ વિશાળ વિશ્વમાં છે. એટલે એનો અર્થ એ થયો કે ઈશ્વરે એવા ભોગવવા માટેના સ્થાન બનાવવાની જરૂર જ નથી. એ બધું જ છે. એની ગતિ છે, એની જે ગતિ છે એમાં જ એના ભોગતાપણાનો નિર્દેશ તો સમાયેલો જ છે. જેનું ભોગતાપણું આ પ્રકારે જ હોય. એને પૂર્વે જે કરેલા કર્મ છે એ કર્મને કારણે જે બંધ પડ્યા છે, હવે એ બંધને લીધે થઈને જે ગતિ છે તો એ ગતિમાં જ એ વાત આવી જાય છે કે એનું ભોગતાપણું કયા પ્રકારે હોય. કેમ કે એને એવા સંયોગો પ્રાપ્ત થાય છે, જે ગતિમાં જાય છે એ પ્રમાણે એને સંયોગો પ્રાપ્ત થાય છે. એવા પદાર્થો એની સમીપમાં આવે છે અને એ પદાર્થોના પરિણમન વગેરે છે એનું લક્ષ્ય કરી અને એ પોતાના ભાવનો ભોગતા થાય છે. જે ક્ષેત્રને વિશે જ્યાં જ્યાં એ જાય છે ત્યાં ત્યાં તેવા પ્રકારના સંયોગો એને પ્રાપ્ત થાય છે. એટલે એ વાત અહીંયા એવી છે. તેમાં જણાવે છે કે જીવ જે પરિણામનો કરતા જે પ્રકારે થાય છે તેવા કર્મફળ ભોગવવાના ક્ષેત્ર આ વિશાળ વિશ્વમાં છે. તે દ્રવ્યનો સ્વભાવ છે. ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભ ગતિ છે. પરમાર્થ તત્વની દ્રષ્ટિ સહિત પુણ્ય પાપ શુભ અશુભ રાગ રહિત શુદ્ધ ભાવ ઉત્કૃષ્ટ પવિત્ર પરિણામ થતા જીવનું સ્વભાવે ઉજ્જવળ ગમન થાય છે. પહેલા તો શુભ ભાવ સમજાય. શું શુભ ભાવ કેવી રીતે સમજાય? કે ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભ ગતિ છે, એક વાત. પછી બીજી વાત કરે છે કે પરમાર્થ તત્વની દ્રષ્ટિ સહિત પોતાનું શુદ્ધ સ્વરૂપ એવા પરમાર્થ તત્વની શ્રદ્ધા સહિત પુણ્ય પાપ શુભ અશુભ રાગ રહિત શુદ્ધ ભાવના ઉત્કૃષ્ટ પવિત્ર પરિણામ તથા જીવનું સ્વભાવે ઉદ્ગમન થાય છે. જીવનું સ્વભાવે ઉદ્ગમન થાય એવા પરિણામ થતા શુદ્ધ ભાવના ઉત્કૃષ્ટ પવિત્ર પરિણામ થતા જીવનું સ્વભાવે પોતાના ભાવે ઉર્ધ્વગમન થાય છે. તે પરમાર્થ રૂપ શુદ્ધ ગતિ છે. આ શુદ્ધ ગતિ. પહેલા શુભ ગતિની વાત કરી કે ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભ ગતિ, અને આ પછી શુદ્ધ ગતિની વાત કરી. પરમાર્થ રૂપ શુદ્ધ ગતિ એટલે કે સંસાર સંબંધ છૂટીને મુક્ત દશામાં પૂર્ણ શુદ્ધ સિદ્ધ દશામાં જવું રહેવું થાય છે. શુદ્ધ ગતિ એટલે શું? પરમાર્થ રૂપ શુદ્ધ ગતિ એટલે કે સંસાર સંબંધ છૂટીને મુક્ત દશામાં પૂર્ણ શુદ્ધ સિદ્ધ દશામાં રહેવું થાય છે. વિતરાગ ભાવને શુદ્ધ ભાવની અપેક્ષાએ ઉત્કૃષ્ટ શુભ પરિણામ પણ કહી શકાય છે. વિતરાગ ભાવને પૂર્ણ વિતરાગતા હજી પ્રગટ નથી થઈ, પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ નથી થઈ, પણ એવો વિતરાગ ભાવ છે તો એવા વિતરાગ ભાવને શુદ્ધ ભાવની અપેક્ષાએ, શુદ્ધ ભાવ પૂર્ણ શુદ્ધ ભાવ એની અપેક્ષાએ ઉત્કૃષ્ટ શુભ પરિણામ પણ કહી શકાય. શુભ પરિણામ આ વિતરાગ ભાવ એ શુભ ભાવ છે એમ કહેવાનો આશય નથી, પણ એવો વિતરાગ ભાવ છે એને
શુદ્ધ ભાવની અપેક્ષાએ ઉત્કૃષ્ટ શુભ પરિણામ કહી શકાય. ઉત્કૃષ્ટ ઉમદા પરિણામ કહી શકાય. શુભ કહેતા અહીંયા ઉમદા. આગળ અહીંયા કહે છે કે આત્મા અનાદિ અનંત છે. તેની અજ્ઞાનરૂપ અવસ્થા હોય ત્યારે રાગરૂપ, પુણ્ય પાપરૂપ અનેક વિકાર રૂપે તેમાં ભંગ થાય છે. અજ્ઞાન અવસ્થામાં જ છે ને બધું, સંસાર અવસ્થામાં જ બધું થાય છે ને, સિદ્ધને ક્યાં થાય છે? આત્મા અનાદિનો છે અને અવિનાશી છે, તો અનંતકાળ સુધી રહેવા વાળો છે. તો પહેલા તો એને સંસાર દશા જ છે. જ્યારથી જીવ છે ત્યારથી એને સંસાર દશા છે અને એમાં એને અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. તો એવી અજ્ઞાનરૂપ અવસ્થા હોય ત્યારે રાગરૂપ, પુણ્ય પાપરૂપ અનેક વિકાર રૂપે તેમાં ભંગ થાય છે. એટલે એવી દશાઓ થાય છે. પુણ્યના એક જ પ્રકારના પરિણામ હોતા નથી, પણ અસંખ્ય પ્રકારના છે. પુણ્યના પરિણામ પણ અસંખ્ય પ્રકારના, જાત જાતના પ્રકારે પુણ્ય. તેમજ પાપના અધ્યવસાય પણ અસંખ્ય પ્રકારના છે. તે અખંડ જીવ દ્રવ્યની વિશેષ અવસ્થા છે. સામાન્ય અવસ્થા અને વિશેષ અવસ્થા. આ જે પુણ્ય પાપના વ્યવસાય છે એ જીવની વિશેષ અવસ્થા છે. સામાન્ય અવસ્થા તો પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે, તે સામાન્ય અવસ્થા. આ વિશેષ અવસ્થા, વધારાની અવસ્થા. તે જ વખતે અજીવ દ્રવ્યની અનંત શક્તિરૂપ અસંખ્ય અવસ્થાઓ પુણ્ય પાપના સંયોગપણે યોગ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં થાય છે. શું કહ્યું? જેવી આ જીવ દ્રવ્યની અવસ્થાઓ જે થાય છે તે જ વખતે અજીવ દ્રવ્યની અનંત શક્તિરૂપ અસંખ્ય અવસ્થાઓ પુણ્ય પાપના સંયોગપણે એટલે યોગ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં થાય છે. જીવને જેવા ભાવ થાય છે એવા ભાવ બંધ થાય છે અને ભાવ બંધના નિમિત્તે પેલા જળ કર્મોની પણ જળ કર્મને રજકર્મોની એવી અવસ્થાઓ, બંધાવારૂપ અવસ્થાઓ એ બધી થાય છે. એ ક્ષેત્ર, એ કાળ, એ ભાવ જેમ છે તે પ્રમાણે થાય છે. ત્યાં જીવ જેવા પ્રકારના ભાવ કરે છે એની સમીપમાં એટલે એ જીવના આત્માના પ્રદેશની સમીપમાં એવા દ્રવ્યબંધ થાય છે. ભાવ એને કર્યો ને, ભાવ કર્યો પછી ભાવ બંધ થયો અને ભાવ બંધ થયો તો હવે એ ભાવ બંધ જે છે એ એવા પ્રકારનો થયો છે તો એને કારણે એવા પ્રકારના એ સ્કંદ, કર્મણ રજકણાના જે સ્કંદ છે તે ત્યાં ખેંચાઈ આવે છે. એટલા પ્રમાણમાં, જેવી તીવ્રતા છે એટલા પ્રમાણમાં એ રીતે બંધ પડે છે. જીવ સ્વભાવે અખંડ પૂર્ણ શુદ્ધ સ્વાધીન તત્વ છે. તે ભૂતકાળમાં નિર્દોષ જ્ઞાન સ્વભાવપણે મુક્ત ન હતો. પહેલા મુક્ત તો એમ પણ નથી, પહેલા મુક્ત હોય ને પછીથી આવો બંધાયો એમ નથી. અનાદિનો એ બંધાયેલો છે એટલે કે એને અનાદિના કર્મ બંધ છે, એ બંધાયેલો જ હતો. પુણ્ય પાપ રૂપ અવસ્થામાં અનેક ક્ષેત્રમાં ક્યાંક ટક્યો છે. એનો વિચાર કરતા નક્કી થાય છે કે પુણ્ય પાપ દેહ આદિની ક્રિયામાં રાગપણે જોડાઈને આ ગતિ, આ ભવ થાય છે. બધા દેવ ને મનુષ્ય ને નારક ને દિવ્યંશના એ બધા ભવ થાય છે અને એવા ભવ એને પૂર્વે અનંત વાર કર્યા છે. આ જીવે એવા ભવ અનંત વાર કર્યા છે. શા માટે કર્યા છે? કે અજ્ઞાનને કારણે એને આ જે કર્મબંધ એના ઉદયો આવ્યા એ ઉદયો સાથે જોડાણ કર્યું. પુણ્ય પાપરૂપ અવસ્થામાં એ રોકાયો, અટક્યો
ક્યાંક ને ક્યાંક તો અટક્યો જ છે ને, અનાદિનો ક્યાંક ને ક્યાંક અટક્યા જ કરે છે. સવારથી રાત સુધીમાં આખા દિવસમાં ક્યારેય શુદ્ધ ભાવે તો થતો નથી. એટલે શુભ અથવા અશુભ ભાવે થયા કરે છે અને ક્યાંક ક્યાંક વધારે રોકાય છે, ક્યાંક ઓછો રોકાય છે. કોઈક વાત એવી આવે છે તો એમાં એ ઘણો સમય સુધી એ રોકાય છે, ઘણી તીવ્રતા પૂર્વક એનો વિચાર કરે છે, બધું ઘણું બધું કરે છે. એ વખતે કોઈ વાર એને ક્રોધ પણ થઈ જાય છે, કોઈ વખત તીવ્ર પ્રકારના લોભ અને માયાના પણ પરિણામ થઈ જાય છે. તો એ રોકાય છે ને, ત્યાં રોકાય છે. તો એમ થતા એને પછી જેવા ભાવ કર્યા છે એ પ્રમાણે એવા બંધ પણ થાય છે. અને એને કારણે આ મનુષ્ય, નારકી, તિર્યંચ એવી બધી ગતિ પણ થાય છે. અને એવું ભૂતકાળમાં અનંતવાર થઈ ચૂક્યું છે. એ કઈ નવું નથી એને માટે, એ થઈ જ રહ્યું છે, હજી સુધી થઈ રહ્યું છે. જેવો વિકાર કરે તેવી અવસ્થાની યોગ્યતાના સ્થાન અને તે જાતના પૂતગળ દ્રવ્યને ભોગવવાના યોગ સ્થાનકોનો સંયોગ થવો જ જોઈએ. એવા ભાવ કર્યા છે તો પછી એવા ઉદયમાં આવે ને એને એ ભોગવવાના થાય, તો પછી એ ભોગવવાના એવા સ્થાનકોનો સંયોગ પણ એને થવો જ જોઈએ. એ સંયોગ એવા સ્થાનકોનો સંયોગ ક્યાં થાય? આ બધી જુદી જુદી ગતિમાં થાય. અમુક પ્રકારના પુણ્ય કર્યા હોય અને એને કારણે થઈ અને એવા સંયોગો મળવા હોય તો પછી એવા પુણ્યના સંયોગો ક્યાં મળે? દેવની ગતિમાં, મનુષ્યની ગતિમાં મળે. એ કઈ નારકીની ગતિમાં ના મળે. અને અમુક પ્રકારે એવા પાપ કર્યા હોય તો એને કારણે જે ભાવ કર્યા હતા તો એના ફળ સ્વરૂપે જે સંયોગો પ્રાપ્ત થાય એ બધા ક્યાં પ્રાપ્ત થાય? તો તિર્યંચની ગતિમાં પ્રાપ્ત થાય. અને અમુક એવા કર્યા હોય કે એમાં તો પછી એને ખૂબ તીવ્રતાથી કર્યા હોય, એટલા બધા કસાય, તો એ તિર્યંચની ગતિમાં પણ ના પ્રાપ્ત થાય, તો નારકીની ગતિમાં પ્રાપ્ત થાય. એટલે આ બધા સ્થાન તો છે જ, એમ કહેવું છે. જેવો વિકાર કરે તેવી અવસ્થાની યોગ્યતાના સ્થાન અને તે જાતના ઉદ્ગળ દ્રવ્યને ભોગવવાના યોગ્ય સ્થાનકોનો સંયોગ થવો જ જોઈએ. એટલે જગતમાં એ હોવા જ જોઈએ, તો છે. ઘણા લોકો કહે છે ને કે ભાઈ નરક ન હોય, દેવલોક હોય ન હોય, અમે નથી માનતા. એને આ સમજાવ્યું ભાઈ તું જેવા ભાવ કરે એ પ્રમાણે બંધ પડે તો એવા બંધ ભોગવવાના સ્થાન પણ હોય જ, ન હોય એમ બને જ નહીં. તર્ક દ્વારા સમજાવ્યું. તને એટલા ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ પડ્યો હોય તો એવા પુણ્યના ભોગવવાના એવા સંયોગો જે હોય એ તને ક્યાં પ્રાપ્ત થાય? દેવલોકમાં પ્રાપ્ત થાય. તો દેવલોક હોવું જ જોઈએ, હોવું જ જોઈએ. એટલે આ તો વાત એ ચાલી રહી છે કે આ ભોગવવાના સ્થાનકો ઈશ્વરે બનાવવા પડે એવી જે શિષ્યની દલીલ હતી તેનું સમાધાન ચાલી રહ્યું છે કે ભાઈ એ બનાવવાની જરૂર જ નથી. જેમ એ અજ્ઞાન ભાવે જળ કર્મનો નિમિત્તપણે કરતા થયો તો તે અવસ્થાને ભોગવવાનું સ્થાન પણ જોઈએ. અને તે સ્થાનક 4 ગતિ છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક એમ 4 ગતિની અશુદ્ધ પર્યાયમાં પુણ્ય પાપરૂપ સંયોગના સ્થાનનો ભોગવટો થાય છે. તેને ભોગવવા લાયક સ્થાનમાં જવું પડે. એટલે એ પ્રમાણે એની ગતિ થાય. કોને ક્યાં જવું એ એને કરેલા કર્મો પ્રમાણે નક્કી થઈ જાય. ત્યાં એ સંયોગો એને મળે છે. ટોટલ એને જેવા ભાવ કર્યા અને એ પ્રમાણે જેટલા કર્મ બંધાયા પછી ડિસાઈડ થઈ જાય કે હવે ભાઈ તારે આ બધા ફળ તને પ્રાપ્ત થાય એવી જગ્યાએ જવાનું છે. તો એ જગ્યા ક્યાં છે? એ મનુષ્યમાં છે કે તિર્યંચમાં છે, દેવલોકમાં છે કે ક્યાં છે? જ્યાં છે ત્યાં જ તારે જવાનું થઈ જાય છે. એટલે ત્યાં તને એ બધું પ્રાપ્ત થઈ જાય છે. એટલે કોઈએ કઈ તને આપવા આવવાની જરૂર નથી. તું જાતે જ બધું નક્કી કરે છે. પણ એ વખતે તને જ્ઞાન નથી, તને ભાન નથી કે તું શું કરી રહ્યો છે. તું શું કરી રહ્યો છે એનું તને જ્ઞાન ભાન નથી. તું તિર્યંચની ગતિમાં જે પ્રકારના દુઃખો હોય, જે પ્રકારના ભાવ રહે, એટલે કે અજ્ઞાન ભાવ રહે, મોહ ભાવ રહે, એ બધું રહે એવા જે કર્મ કર્યા હોય, એટલે કે
તે ધર્મની વિરાધના કરી હોય એને પ્રમાદ ખૂબ સેવ્યો હોય તો પછી શું થાય? ધર્મ પ્રત્યે ખૂબ પ્રમાદ સેવ્યો હોય, આમ તો બધે એક્ટિવ હોય, પછી શું થાય? તિર્યંજમાં જાય. ગુરુદેવ ઘણી વાર કહેતા કે આ બધા શેઠિયા છે, બધા તિર્યંજમાં જવાના છે. આખો દિવસ કે કામ 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 કરતા બીજી કોઈ વાત કરતા જ નથી. એમને તો એટલે સુધી કહ્યું હતું કે એમના કે જયારે હજી દીક્ષા નહોતી લીધી અને એ વખતે દુકાન ઉપર બેસતા હતા તો એમના ભાઈના દીકરા ભાઈ એમના પાર્ટનર હતા. તો એ આખો દિવસ સવારથી રાત સુધી એ બધી ધંધામાં એમાં જ ખૂંપ્યા રહે. કાંઈ ધર્મ ધ્યાનની વાતમાં કાંઈ કથાનો રસ જ ન લેતા. તો ગુરુદેવે એ વખતે એમની 20 વર્ષની ઉંમર હતી ગુરુદેવની, ત્યારે એમણે એમના એ ભાઈને કહેલું કે યાદ રાખજે કે આપણે વાણિયા થયા એટલે એવા કઈ પાપ તો કરતા નથી, એટલે કઈ નરકે તો જઈએ નહીં, પણ એવું કઈ તારું પુણ્ય પણ નથી કે તું દેવલોકમાં જાય. આખો દિવસ તું આ ના કર્યા કરે છે તો તિર્યંજમાં જઈશ, ઢોર થઈશ. અને આ વાત તો ગુરુદેવે ઘણા પ્રવચનોમાં કરી. ઘણી વાર એ તો કહ્યું છે કે આ બધા જે છે શેઠિયા અને આ બધા જે કામ 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 કરવા વાળાની કઈ પડ્યા છે ને બધા શું કરે છે? ખરેખર જોઈએ તો એ ધર્મ પ્રત્યે પ્રમાદ સેવી રહ્યા છે. આખો દિવસ બીજું બધું કરવું છે તો પોતાના આત્માનું લક્ષ્ય નથી કરવું. તો પછી શું થાય? જેવું ઈચ્છે છે એવું પ્રાપ્ત થાય. બીજું બધું કરવું છે ને આત્માનું કાંઈ નથી કરવું, તો આત્માનું જ્યાં થઈ શકે એવી ગતિ ના મળે. એવી સારી ગતિ મનુષ્યની એવી ગતિ કાંઈ મળે જ નહીં. પુણ્ય હોય નહીં, દેવલોકની ગતિ ન મળે. તિર્યંજમાં જાય. બહુ એટલા બધા એવા ખરાબ કસાય ભાવ, તીવ્ર કસાય તો કર્યા નથી. કોઈને મારવાના, કરવાના, અહીં નાખવાના એટલા બધા એવા નથી કર્યા. એટલે નરકમાં તો ના જાય, પણ તિર્યંજમાં જાય. એ લોકો કહે છે ને કે ભાઈ અમે તો કાંઈ એવા પાપ તો કરતા નથી, બસ અમે અમારો કામ ધંધો કરીએ છીએ, બસ રહીએ છીએ, બીજું શું એમાં અમને આ બધું નથી બેસતું, અમને આ વાત બધી ગમતી નથી. તમે બધી વાત કરો છો શાસ્ત્રની, આ બધી વાત અમને બેસતી નથી, લાગતું નથી કે કઈ આત્મા હોય કે ન હોય. શું કરીએ? અમે ક્યાં કઈ બીજું ખરાબ કરીએ છીએ? એમ સારી સાચી ભાઈ, પણ તને જીનેશ્વર ભગવાનની વાણીની કે એ વાણીમાંથી ઉદ્ભવેલા શાસ્ત્રોની એમાંથી કોઈની તને શ્રદ્ધા નથી, એટલે તારે એ તો જોઈતા જ નથી. તારે જોઈતા નથી. તને તારા પોતાના સ્વરૂપનું ભાન નથી અને તારે તારા સ્વરૂપમાંથી આવતા આનંદને પ્રાપ્ત કરવા વિશે કઈ પુરુષાર્થ પ્રયત્ન કરવો નથી. એટલે તારે એમાંનું કાંઈ જ જોઈતું નથી. તારે જે એ નથી જોઈતું તો સારું છે, કઈ વાંધો નહીં. તો તું જા તિર્યંજમાં. તિર્યંજમાં જઈશ તો તને એમાંનું કાંઈ તને મળશે નહીં. તને તિર્યંજમાં જઈશ તો એમાંનું કાંઈ મળશે નહીં. જા તિર્યંજમાં. પશુ થા, ઢોર થા. એટલે આપણે જાતે જ આપણી તિર્યંજની ગતિને આપણે જાતે નક્કી કરીએ. બહુ સહેલું. આખો દિવસ તમે જુઓ ને બધા લોકો શું વાતો કરતા હોય, સવારથી સાંજ સુધી આ ઇન્ડિયામાં બધા કામવાળીની વાત કરે, બાજુવાળાની વાત કરે, પેલાની વાત કરે, છાપામાંથી કઈ વાંચ્યું એની વાત કરે, એમાં આખો દિવસ બગાડી નાખે. પણ એમ નહીં કે ચાલો જરા 4-6 કલાકે આ કઈક સારી વાત વાંચીએ કે કઈક કરીએ, એવો તો કોઈ વિકલ્પ ના મળે. બસ એક સવારના ઉઠીને બસ એક માળા ફેરવી લે કે બહુ બધું મંદિર જઈ આવે, દર્શન કરી આવે, પૂજા કરી આવે, ગડગડ બોલી નાખે. પૂજા તો બગડાવવાની હોય ને, બીજું કરવાનું શું હોય પૂજામાં? ભૂકેલી પૂજા હોય, આડું જોતા હોય ને બોલી નાખે. ચોખા લઈ ગયા, બસ પતી ગયું. પછી આખો દિવસ બીજાની પંચાયત પરની વાતોમાં આખો સમય વિતાવી દે. અને એ જ ભાવ હોય, બીજા કેવા ભાવ હોય? પછી એમાં ભાવ શું આવે? બીજાની પંચાયત ને બીજાની વાતો કરવામાં ભાવ શું આવે તમને? શુદ્ધ ભાવ આવે? શુદ્ધ ભાવ તો હું શુદ્ધ ભાવે ના આવે. ભાવે હોતો નાના પ્રકારે એમાં અશુદ્ધ ભાવ જ હોય છે. વ્યસ્તતા, પોતે વ્યસ્ત છે, પોતે બહુ કામ કરે છે, પોતે આમ પોતે તેમ, એ વાત એમાં આખો દિવસ એ જ વાત આવે તો શું થાય? પછી તિર્યંજની ગતિ મળે. કેમ કે તમે ઈચ્છતા નથી ને, તમારે જોઈતો નથી ધર્મ, તમારા શાસ્ત્ર નથી જોઈતા, તમારે જીનેશ્વર ભગવાનની વાણી નથી જોઈતી, તો બરાબર છે. તમને એ ન મળે એવી જગ્યાએ તમને જન્મ થાય. કદાચ મનુષ્યમાં થઈ જાય તો એવા મનુષ્યમાં થાય કે જ્યાં તમને આ બધું કાંઈ મળે નહીં, એક પણ વસ્તુ ન મળે, સંયોગ ન મળે.
જાતે જ જીવ પોતે જ આ બધું નક્કી કરે છે કે હવે આવતા ભાવમાં એને ક્યાં જવું છે. જાતે તો પોતે તો નક્કી કરે છે. જેને લગ્ન લાગી છે કે મારે મારા સ્વરૂપ સિવાય બીજું કાંઈ નથી જોઈતું, મારું સ્વરૂપ શુદ્ધ છે અને ભગવાનના જ્ઞાનમાં હું શુદ્ધ જણાયો છું, હું શુદ્ધ સમાન જણાયો છું, બસ તો મને હવે પૂરેપૂરો વિશ્વાસ છે. ભગવાને કહ્યું છે હવે મારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. હું શુદ્ધ છું, હું ત્રિકાળ નાયક છું, મારું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ જ છે અને મારે એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, બસ બીજું કાંઈ નહીં. આવો જ જેને વિચાર રહેતો હોય અને એ મંદિરમાં જાય તો પણ એને પ્રભુને જોઈને આંખમાં આંસુ આવે, કરે પ્રભુ આપે તો પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કર્યું અને કેટલી કરુણા કરીને એનો ઉપદેશ આપ્યો, પણ હું પ્રમાદમાં રખડી રહ્યો છું. પ્રભુ એ મારો પોતાનો દોષ, પણ હવે મારે એ દોષને સુધારી લેવો છે. બસ હવે તો મારે મારા સ્વરૂપમાં જ જવું છે, એ સિવાય બીજું મારે કાંઈ જોઈતું નથી. પ્રભુના ઉપકાર એને મંત્રમાં બેઠેલા હોય, એમાં એને ખાલી પ્રભુના ગુણગાન ગાવા એમ નહીં, અંદરમાંથી એને બેઠેલું છે. પ્રભુએ તો ખૂબ કરુણા કરીને આ બધો માર્ગ બતાવેલો જ છે, પણ હું પ્રમાદને કારણે પ્રભુએ દર્શાવેલા માર્ગે ચાલતો નથી. આવો અંદરમાંથી ભાવ એને એક લગ્ન લાગ્યું કે મારે આ ભાવમાં બીજું કાંઈ નહીં, આ જ પોતાના સ્વરૂપને જ પ્રગટ કરવું છે, બીજું કાંઈ કરવું નથી. એવી જેને લગ્ન લાગી હોય ને એને પછી એવા ભાવ કર્યા છે તો ભવિષ્યમાં પણ એને એવું જ મળે ને. એને કારણે જે બંધ પડ્યા હોય એને લીધે થઈને એવી ગતિ થાય કે જ્યાં એને એવું બધું મળે. શું ઈચ્છ્યું એને? પ્રભુની વાણી ઈચ્છી, પ્રભુની સમીપતા ઈચ્છી કે પ્રભુ આપે હવે આપની પ્રભુની કરુણા એને મૂલ્યાંકન થયું તો એને જ્યાં પ્રભુ હોય ત્યાં જવા મળી જાય. આવી રીતે ક્ષેત્રમાં જન્મે. ભાવ એવા છે ને એના, એને પોતાના અત્યારે જે વર્તમાનમાં જે થઈ રહ્યું છે એના પ્રત્યે એને એ લાગે છે કે પોતાનો અપરાધ છે અને એ છોડવું જ છે, છોડવા લાયક જ છે, એમ જેના અંતરમાં ખૂબ ખૂબ ભાવ થયા છે તો પછી એ ભાવની પૂર્તિ માટે થઈને ક્યાં જન્મે? આવી રીતે ક્ષેત્રમાં જન્મે, પ્રભુની સમીપમાં, પ્રભુના સમુખમાં રોજ જાય, બધા સંયોગો પ્રાપ્ત થઈ જાય. પછી ત્યાં પાછો પુરુષાર્થ તેને ઉપાડવો જ પડે. આ તો સંયોગો પ્રાપ્ત થવાની વાત છે. એટલે આપણે આપણી ગતિ ખરેખર તો નક્કી કરીએ છીએ. મારે તો એ વાત કરવી છે. આપણે આપણા ભાવ દ્વારા જ આપણે જે ઈચ્છીએ છીએ એ જ આપણને પ્રાપ્ત થાય છે. ત્યાં બધી દુનિયામાં બધી જગ્યાએ જગતમાં જાત જાતના સંયોગો પ્રાપ્ત થાય એવા સ્થાનો છે. હવે એ સ્થાનમાંથી જ્યાં જવું છે એવા ભાવ કરો. એનો અર્થ એમ જ થયો ને, સ્થાન તો છે જ અહીંયા. એ વાત ગુરુદેવે સ્પષ્ટ કરી. જગતમાં એવા બધી જ પ્રકારના સ્થાન છે. એટલે તો એ વાત કરી કે સંયોગોના સ્થાનો ભોગવટો થાય છે ને તેને ભોગવવા લાયક સ્થાનમાં જવું પડે છે. એ ફળ આપવાની શક્તિ સ્વયં પૂતગલમાં છે. બધી વાત કરી, એટલી સરસ રીતે વાત સમજાવી. જેવો વિકાર કરે તેવી અવસ્થાની યોગ્યતાના સ્થાન અને તે જાતના પૂતગલ દ્રવ્યને ભોગવવાના યોગ્ય સ્થાનકોનો સંયોગ થવો જ જોઈએ. એટલે કે જીવ અજ્ઞાન ભાવે જળ કર્મનો કરતા નિમિત્તપણે થયો તો તે અવસ્થાને ભોગવવાનું સ્થાન પણ જોઈએ. તો એ સ્થાન ક્યાં છે? તો કે છે કે એ સ્થાનક 4 ગતિ છે. દેવ, મનુષ્ય, તિર્યંજ અને નરક એમ 4 ગતિની અશુદ્ધ પર્યાયમાં પુણ્ય પાપરૂપ સંયોગના સ્થાનનો ભોગવટો થાય છે. તેને ભોગવવા લાયક સ્થાનમાં જવું પડે છે. એ ફળ આપવાની શક્તિ સ્વયં પૂતગલમાં છે. બહુ સ્પષ્ટ કહી દીધું કઈ રીતે આ ફળ પ્રાપ્ત થાય ને કઈ રીતે ફળને ભોગવે. બધી વાત આવી ગઈ. આ ગતિ એટલે તો ગતિ છે. ચૈતન્યનો સ્વભાવ શુદ્ધ છે, પણ પોતાને ભૂલીને પર વસ્તુમાં સુખ સગવડતાની બુદ્ધિ કરે છે. પર સ્વભાવમાં પોતાની હયાતી માને છે. તેથી 4 ગતિના ભોગના ભાવથી જન્મ મરણ કરવા પડે છે. એક દેહની અવસ્થા છોડીને બીજા દેહમાં જવું થાય છે. શુભ અશુભ એટલે અશુદ્ધ ભાવ. શુભ અને અશુભ એ અશુદ્ધ ભાવ છે. તો શુભ અશુભ એટલે અશુદ્ધ ભાવ જીવ કરે ત્યારે તે જાતની કર્મરજ સ્વયં આવીને ચોંટે છે અને યોગ્ય કાળે તેનું ફળ ભોગવવા માટે
તેવા સ્થાને જીવને જવાનું થાય છે. આત્મા સ્વાધીન છે, ઉર્ધ્વગામી સ્વભાવ છે, છતાં પોતાનું સ્વાધીનપણું, નિર્દોષપણું જાણ્યું નથી અને પર વસ્તુમાં સુખ બુદ્ધિ કરી છે. અને પર વસ્તુમાં સુખ બુદ્ધિ રહી છે એટલે પછી શું થશે? આવા જ પરિણામ થશે કે જે પરિણામને કારણે એને એવી ગતિ થયા કરે, ભવના ભ્રમણ થયા કરે. કહે છે કે પોતાનું સ્વાધીનપણું, નિર્દોષપણું જાણ્યું નથી અને પર વસ્તુમાં સુખ બુદ્ધિ રહી છે ત્યાં સુધી એને પરાધીનતા છે, પરવશપણું છે અને તેથી ભવ ભ્રમણમાં આત્માને રખડવું થાય છે. એમાં કોઈ ઈશ્વર કાંઈ કરી દે છે એમ નથી. ઈશ્વર તને એવા ભવના ભ્રમણ કરાવે છે કે તને કોઈ ગતિમાં મોકલી દે છે એમ નથી. એમ ઈશ્વર કોઈ કરતા છે નહીં. એવા કોઈ ઈશ્વર કોઈ ફળદાતા પણ નથી. જીવ સમસ્ત રાગાદી ઉપાધિથી જ્યારે મુક્ત થાય છે, જીવ સમસ્ત રાગ આદિ ઉપાધિથી જ્યારે મુક્ત થાય છે ત્યારે શાશ્વત સ્વાધીન સુખ દશામાં સ્વયં સિદ્ધ ભગવાન થતા સિદ્ધ સીધા નામે 8મી પૃથ્વી ઉપર રહે છે. સિદ્ધ શિલા ઉપર રહે છે એટલે એને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે એમ નથી. એ ક્ષેત્રમાં રહે છે એમ કેવું એ તો વ્યવહાર છે. ખરેખર તો એ ક્યાં રહે છે? તેથી તો એ શુદ્ધ આત્મા પોતાના આત્માના શુદ્ધ પ્રદેશમાં જ રહે છે. સિદ્ધશિલા ઉપર રહે છે એ વાત બરાબર છે. સિદ્ધશિલા ઉપર તો સ્થિર થઈ જાય છે, પણ એ રહે છે ક્યાં? પોતાના સ્વરૂપમાં જ રહે છે, પોતાના શુદ્ધ આત્મામાં જ, પોતાના આત્માના શુદ્ધ પ્રદેશમાં જ રહે છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એ સ્વચતુષ્ટય પ્રગટ થતા ચૈતન્ય આનંદ મૂર્તિ પૂર્ણ કેવળ જ્ઞાન સ્વભાવ પણ પોતામાં રહે છે. સિદ્ધશિલા ઉપર રહે છે એમ નહીં. સિદ્ધશિલાઓ ઉપર તો નિગુણના જીવો છે, એ તો પોતામાં રહે છે. આગળ 299 પાના ઉપર કહે છે કે આત્માનો ઉર્ધ્વગામી સ્વભાવ કર્મ ઉપાધિથી મુક્ત થઈ પ્રગટ થાય છે. કર્મની ઉપાધિથી મુક્ત થતા આત્માનો મુક્ત સ્વભાવ પ્રગટ થાય છે. એટલે તે ઉર્ધ્વગામી છે તો સિદ્ધો ઉપર એક જ સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. પેલા કર્મ હતા ને, કાર્મણ શરીરનો ભાર હતો ને, એ બધો ચાલ્યો ગયો, હવે રહ્યા નહીં. કોઈ કાર્મણ કે તેજસ કોઈ શરીર રહ્યા નથી. પૂર્ણપણે પોતે મુક્ત થયા છે તો પછી ક્યાં જાય? ઉર્ધ્વગામી સ્વભાવ છે તો ઉર્ધ્વગામી સ્વભાવને કારણે સીધા જ લોકાકાશના ઉપરના ભાગે જાય છે. લોકાકાશના અગ્રસ્થાન ઉપર ત્યાં સ્થિર થઈ રહે છે. એ તો પોતાના સ્વરૂપમાં રહે છે. ઉદાહરણ આપીને સમજાવ્યું છે અહીંયા 5મી લીટીમાં, 299 પાના ઉપર 5મી લીટીમાં કહે છે કે જેમ ચુંબડી ઉપરથી લેપ દૂર થતા, હળવી થતા પાણીમાંથી ઉપર આવે. ચુંબડી ઉપર ગારો માટી લાગ્યા હોય તો પાણીમાં નીચે હોય, પણ એ માટી જેમ 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 નીકળતી જાય એમ ચુંબડી પછી ઉપર આવે. બીજું ગુણગાન આપ્યું છે, તથા જેમ ધુમાડો ઉપર આવે તેમ આત્મા કર્મ ઉપાધિના સંગવાળો ન હોવાથી, કર્મને ઉપાધિ, આ કર્મની ઉપાધિ એનો સંગ છોડે, એ છૂટી જાય એટલે હળવો થતા પોતાનો સહજ ઉર્ધ્વ સ્વભાવ પ્રગટ થઈ પૂર્ણ મુક્ત દશાને પામે છે. સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. ભગવાન સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. હવે 4 ગતિના કારણો કહેવામાં આવે છે. આ તો પંચમ ગતિની વાત કરી કે આ રીતે ઉપર બેસી જાય છે. તો અહીંયા કહે છે કે શુભ પરિણામ, પુણ્ય પરિણામ તે કસાય ભાવ છે. 4 ગતિના કારણની વાત કરી છે કે કઈ
મુક્ત દશાની તો વાત પહેલા કરી દીધી, પણ હવે જે ભવના ભ્રમણ જે થાય છે એ 4 ગતિમાં એ રખડવું થાય છે ને, તો એના કારણ અહીંયા સમજાવ્યા છે કે શુભ પરિણામ પુણ્ય પરિણામ તે કસાય ભાવ છે. શુભ પરિણામને પણ કસાય ભાવ કહી દીધો, પુણ્ય પરિણામને પણ કસાય ભાવ કહી દીધો. કેમ કે બંધનું કારણ છે ને, જે બંધના કારણને લીધે એને રખડવું થાય છે, જેને સંસાર જેને કારણે વધે છે એ દયા, સત્ય, બ્રહ્મચર્ય, અચૌર્ય, અપરિગ્રહ આદિ છે. તે પુણ્યના પરિણામનો જીવ કરતા થાય તો તે પુણ્ય બંધના ફળ રૂપે ઇન્દ્રિય સુખ ભોગવવાનું સ્થાનક દેવલોક છે. ત્યાં એનો ભવ થાય, ત્યાં એનો જન્મ થાય, દેવલોકમાં ઉત્પન્ન થાય. પણ કે છે કે ત્યાં પરાધીનતા છે. એવું પુણ્યના ફળ રૂપે જે ઇન્દ્રિય સુખ ભોગવવાનું હોય એવું ભોગવવાનું સ્થાન છે, તે છતાંય અનેક પ્રકારના એવા ભોગ ત્યાં સહજ રીતે પ્રાપ્ત થાય છે. વિશિષ્ટ પ્રકારની સામગ્રીઓ, ભોગની સામગ્રીઓ સહજ રીતે સરળતાથી પ્રાપ્ત થાય છે. શરીરમાં રોગ વગેરે નથી હોતા, વૃદ્ધાવસ્થા નથી હોતી, એવું શરીર પ્રાપ્ત થાય છે. આ બધું છે, છતાંય કહે છે કે ત્યાં પરાધીનતા છે, તેની પણ મર્યાદા છે, ત્યાં પરાધીનતા છે. આગળ કહે છે કે તીર્થંકર નામ કર્મની શુભ પ્રકૃતિ છે તે લોકોત્તર પુણ્ય છે અને આત્મજ્ઞાનની ભૂમિકામાં સહજપણે બંધાઈ જાય છે. આવું ઉત્કૃષ્ટ પુણ્ય, લોકોત્તર પુણ્ય, લૌકિક નહીં, લોકોત્તર પુણ્ય કે જે આત્મજ્ઞાનની ભૂમિકામાં સહજપણે બંધાઈ જાય છે. એટલે જયારે સ્વરૂપનું લક્ષ કરી અને જે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને અનુભવે છે, તો એની પહેલા સ્વરૂપને અનુભવે એની પહેલાનો જે સમય છે જેમાં એ એકાગ્રતા કરે છે, જે ભૂલન ચાલે છે, તો એ દશામાં એને ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યનો બંધ પડે છે. આત્મજ્ઞાનની ભૂમિકામાં સહજપણે એવા તીર્થંકર નામ કર્મની શુભ પ્રકૃતિ બંધાઈ જાય છે. સર્વલોકમાં આ પ્રધાન પુણ્ય પ્રકૃતિનું બંધન થવાનું કારણ ઉત્કૃષ્ટ લોકોત્તર પુણ્ય પરિણામ છે. અને એવા પરિણામ શુદ્ધ આત્મ સ્વરૂપનું ભાન હોય તો જ થાય છે, અને એને જ થાય છે. જેને આત્મ સ્વરૂપનું ભાન છે એને જ એવા ઉત્કૃષ્ટ પુણ્યના પરિણામ, જેમાં તીર્થંકર નામ પ્રકૃતિ બંધાઈ જાય એવા પરિણામ, ચક્રવર્તી નું આયુષ્ય બંધાઈ જાય એવા પરિણામ ત્યારે જ થાય. જેને આત્મ સ્વરૂપનું ભાન હોય અને એવો પુરુષાર્થ વર્તતો હોય એને જ એવા પરિણામ થઈ શકે. સર્વ જીવોને ધર્મ પમાડવું એ ઊંચી જાતનો પ્રશસ્ત રાગ છે. સર્વ જીવોને ધર્મ પમાડવું, પોતે પામ્યા છે એટલે એવો અંદરમાંથી કરુણાનો ભાવ આવે છે કે સર્વ જીવો આવું જ સુખ પામો, આવી જ રીતે પોતાના સ્વરૂપને અનુભવો અને પૂર્ણ સુખની પ્રાપ્તિ કરો. સર્વ જીવો કેવી રીતે પ્રાપ્ત કરે, બધાને હું કેવી રીતે એ વાત સમજાવું, બધાને હું સમજાવું કે આમ તમે આત્મામાં જાઓ, તમે આમ કરો, આમ કરો, આમ કરો, એવું અંદરમાં એમને એવો કરુણાનો ભાવ આવે. આ બધા જીવો દુઃખી છે ને, બધા કેમ કરીને આ બધું જે હું પામ્યો છું એ બધું કેમ કરીને પામે, એમ એ સર્વ જીવોને ધર્મ પમાડવું એવો ઊંચી જાતનો એમને શુદ્ભાવ પ્રશસ્ત રાગ હોય, પણ સાથે ભાન છે કે આ રાગ છે તે મારો નથી, તેનાથી મને ગુણ નથી, તેનાથી મને કઈ ધર્મ થતો નથી, એમ બરાબર અવિરોધપણે સહજ સ્વભાવના ભાનમાં જે આવું ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય બંધાય છે, તેને લીધે થઈને તીર્થંકર નામ સ્તોત્ર બંધાય. તીર્થંકર નામ કર્મ માનનાર જીવનું વીર્ય પણ બહુ બળવાન હોય છે. આગળ કહે છે કે ગતિ એટલે જવું ચાલવું એમ શબ્દાર્થ થાય.
ગતિ શબ્દ આવે એટલે આપણને એમ લાગે, સાદા અર્થમાં આપણે એમ કહીએ કે ભાઈ જવું, ચાલવું, એવો શબ્દ નો અર્થ થાય, ગતિ શબ્દનો અર્થ થાય. પણ નિશ્ચયથી તો જીવ જેવા ભાવ કરે તેવા ભાવ રૂપ તેની ગતિ થાય છે. નિશ્ચયથી તો જીવ જેવા ભાવ કરે તેવા ભાવરૂપ જીવની ગતિ થાય છે. રાગ દ્વેષ કરવામાં ઉદ્ગલ કર્મ પ્રકૃતિ જીવને નિમિત્ત થાય છે. નિમિત્ત થાય છે એટલે કે એ કઈ કરાવતી નથી. રાગ દ્વેષ જીવને થાય તેમાં કર્મની પ્રકૃતિ, કર્મના ઉદયો જીવને રાગ દ્વેષ કરાવતા નથી, પણ એમાં એનું નિમિત્ત થાય છે. એટલે કે જીવ એ કર્મના ઉદયો જે આવ્યા છે એની સાથે જોડાય છે, એટલે એને રાગ દ્વેષ થાય. તો રાગાદિક સંસારથી મુક્ત થવામાં કર્મ પ્રકૃતિના નિમિત્તની જરૂર નથી. રાગ દ્વેષ જે છે એ થવામાં કર્મ પ્રકૃતિ નિમિત્ત થાય, પણ રાગાદિકથી એટલે સંસારથી મુક્ત થવામાં કોઈ કર્મની પ્રકૃતિ નિમિત્ત થતી નથી. બહુ સમજવા જેવું છે. મુક્ત થવામાં કોઈ કર્મ નિમિત્ત થતા નથી. નિમિત્ત ત્યારે કહેવાય કે જો એને કારણે કાર્ય થયું ત્યારે હાજર હોય તો એને નિમિત્ત કહેવાય. પોતે એનાથી તો મુક્ત થાય છે. કર્મથી મુક્ત થાય એમાં એ કર્મની હાજરીથી થાય છે એવું તો બને જ નહીં. જેનાથી મુક્ત થવું છે એની હાજરીથી એ થાય એવું કેવી રીતે બને? એને કારણે થાય એવું કેવી રીતે બને? એનાથી તો એ મુક્ત થાય છે. મુક્ત થાય, એ મુક્ત થવામાં એને કર્મ પ્રકૃતિના નિમિત્તની જરૂર નથી. કારણ કે સર્વ દ્રવ્યની અસરથી મુક્ત થઈ કર્મ ઉપાધિથી મુક્ત થવાય. સર્વ દ્રવ્યની અસરથી મુક્ત થાય તો કર્મ ઉપાધિથી મુક્ત થવાય. આત્માનું જ્ઞાન થયા છતાં પણ જ્યાં લગી પૂર્વ ભૂલના કારણે બંધાયેલા શુભ અશુભ કર્મ ફળ દેવા આવે છે અને તેમાં જેટલે અંશે રાગ દ્વેષ દ્વારા જોડાણ થાય છે તેટલી હદના નવીન પુણ્ય પાપનો બંધ થાય છે અને ભવ ભ્રમણ થાય છે. નિશ્ચય ગતિ તો પુણ્ય પાપના શુભાશુભ ભાવ કર્યા તે છે. જે ક્ષણે શુભ ભાવ થયો તે શુભ ગતિરૂપ છે અને અશુભ ભાવ થયો તે અશુભ ગતિરૂપ છે. જે ક્ષણે રાગ દ્વેષનું વલણ કર્યું તે જ ક્ષણે કર્મ પરમાણુના ફોટા પડી જાય છે, ભાવ બંધ થઈ જાય છે. પછી એવા રજકણો તો આવી જાય છે. પુણ્યની અપેક્ષાએ દેવ ભવને ઊંચી ગતિ કરી છે. પુણ્યની અપેક્ષાએ, પોતાના શુદ્ધ સ્વરૂપની અપેક્ષા એ નહીં, પણ પુણ્યની અપેક્ષાએ દેવ ભવને ઊંચી ગતિ કરી. ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભ ગતિ, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તીવ્ર સંક્લેશ, ઊંડા ભાવ, ક્રોધ, માન, માયા, લોભ, હિંસા, જૂઠ, વ્યભિચાર વગેરે ઊંડા અધ્યવસાનના કારણે નરકમાં જવાનું થાય. નારકીનો ભાવ કર્યો તો નરકનો ભાવ થયો. એવા ભાવ કનિષ્ઠ કર્યા છે તો નારકીનો ભાવ થાય. એવો ભાવ. મધ્યમ શુભ અને મધ્યમ અશુભ એમ મિશ્રથી મધ્યમ ગતિ છે. મધ્યમ શુભ અને મધ્યમ અશુભ એમ મિશ્રથી મધ્યમ ગતિ છે. તે મિશ્ર ભાવ વાળાને મધ્યલોકમાં મનુષ્ય ગતિ છે. હવે એવા મધ્યમ શુભ અને મધ્યમ અશુભ એવા ભાવ હોય અને એમ મધ્યમ ગતિ હોય, પણ એમાં જો કપટનો ભાવ હોય ને તો પછી એ મનુષ્ય ન થાય. મધ્યલોકમાં હોય પણ તિર્યંત થાય, તો પછી તિર્યંત પશુની ગતિ થાય. એટલે એ પણ મધ્ય ગતિમાં આવે. જીવના પરિણામ તે જ મુખ્યપણે તો ગતિ છે. તેમાં જળ કર્મ નિમિત્ત છે. તેથી ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઉર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન અને શુભ અશુભ મિત્ર દ્રવ્યની
મધ્યમ ગતિ એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે. અધોગમન થતા નીચે જાય છે, નીચું પડવાનું થાય છે. ઉધ્વગમન થતા ઊંચે જાય છે, દેવલોકમાં જાય છે. એટલે કહે છે કે એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે. તે બંધ સ્થાનો છે, એ બંધ સ્થાનો છે, અને તેના આ લોક પરલોક આદિ ભોગવવાના સ્થાનો છે. ગતિમાં જાય છે તો જે ઉપર નીચે જ્યાં જાય છે તો એ બધા જ એ પ્રમાણે એના જેવા કર્મ છે એના ફળને ભોગવવાના સ્થાન છે ને ત્યાં એવા કર્મના ફળ એને પ્રાપ્ત થાય છે. એવા પુણ્ય બાંધ્યા હોય તો પછી એને અનુકૂળ એવા પુણ્ય પ્રમાણે એને અનુસરીને થતા જે કઈ સંયોગો હોય એ બધા સંયોગો મનુષ્ય લોકના વિશે ન પણ પ્રાપ્ત થાય તો પછી એની ગતિ દેવમાં જ થવી જોઈએ. એ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. દેવલોકમાં જવું જ પડે. એટલે ઉત્કૃષ્ટ પુણ્ય ઘણા પુણ્ય હોય તો પછી એને અનુરૂપ સંયોગો એટલા બધા અહીંયા મનુષ્યની ગતિમાં ન શક્ય હોય તો દેવલોકમાં જન્મ થાય. જ્યાં પણ થાય ત્યાં જે કંઈ પ્રાપ્ત થાય છે એ ભોગવવું પડે એમ નહીં. એવા ભોગવવાના સંયોગો ત્યાં હોય છે. પછી પણ જીવ જાગૃત રહી અને એને ભોગવવાના ભાવને છોડી દે તો છોડી દે. તો તે ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે, ત્રિકાળ જ્ઞાન સ્વભાવી છે, એ વાતની દ્રઢતા કરે અને ભલે ને ગમે તેવા ભોગના સ્થાન હોય, ભોગના સંયોગો હોય તો શું થયું? તો તે પોતાનામાં રહે, પોતામાં રહેવાનો પ્રયત્ન પુરુષાર્થ ચાલુ રાખે તો પછી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત આગળ એવી ભૂમિકા એને પ્રાપ્ત થાય છે કે જેમાં પછી પૂર્ણ મુક્ત દશા પ્રાપ્ત થઈ જાય. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે.